આ જગ્યા દેખાડું અને માતાજીના પરચા વિશે જણાવું। ભેંસું ચોરી ગયા હોય, ભેંસું પણ અહીં પાછી મૂકવા આવવું પડેલું છે। તો આગળ તમને દેખાડું, તમે જોઈ શકો છો અમુક માણસોની ગાયું ચોરી ગયા હતા, તો ગાયું પણ તેને અહીં માનતા રાખે એટલે મૂકવા આવવું પડે છે। જોઈ શકો છો તમે આ ગાયું પાછી આવી ગઈ તે પછી પોટા મૂકી ગયેલા છે માણસો છે, જે ડાયરેક્ટ માં મેલડીનું કરી નાખેલું છે તે પણ માણસોને મૂકવા આવવું પડેલું છે। તો તમે જોઈ શકો છો આની અંદર પણ સામાન ભરેલો છે અને આ વાસણ, ઘણા બધા વાસણ છે તે પણ માણસો મૂકવાયેલા છે। તો તમે જાણી શકો છો આ માતાજીનો કેટલો પરચો હોય છે। કબાટને એવું પાછું ન દેતા હોય તે આ માતાજીની માનતા રાખવાથી કબાટ પણ મૂકી ગયેલા છે, જેને આ મેરડીમાંની જગ્યાનો કરી નાખ્યો હોય પછી આ જગ્યાએ આવીને મૂકી જાય, તમે જોઈ શકો છો। અને આ શરણ પણ મૂકી ગયેલા છે માણસો। અને આની અંદર વાસકવર છે, વાસકવર શીખે મૂકવા આવવું પડેલું છે। તમે આ માતાજીના પરચા વિશે જાણી લો, વાસકવરને હરણ પણ જો મૂકવા